મિત્રો હવે આપણે આવી ગયા છીએ રોબોટિક ગેલેરીમાં અને અહીંયા જોઈ શકીએ છીએ અહીંથી એન્ટ્રી છે અને બહુ મોટું બનાવેલું છે આખું રોબોટિક ગેલેરી. આ એની એન્ટ્રી છે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રોબોટ મૂકેલા છે બંને બાજુ એક એક. અહીંયા છે આ વોલ ઈ જે ઘણા બધા આપણે મૂવીની અંદર પણ આપણે જોઈએ છીએ. એ છે વોલ ઈ અને એ વર્કિંગ કન્ડિશનમાં છે. આપણે જોઈ શકીએ છીએ મૂવીની અંદર જે રીતના આપણે જોઈએ એ રીતના અહીંયા બહુ મોટું રોબોટિક ગેલેરીનું બોર્ડ મારેલું છે. અહીંયા છે ટ્રાન્સફોર્મર કે જે આપણે મૂવીમાં જોઈએ છીએ કે કાર બની જાય. અને અહીંયા એક રોબોટ આપેલો છે જેનું નામ છે અસીમો, કે જે ફર્સ્ટ રોબોટ કહેવાય, હોન્ડાવાળાએ બનાવેલો છે. એ પણ વર્કિંગ કન્ડિશનમાં છે. તો આ રીતના આખી એન્ટ્રી છે રોબોટિક ગેલેરીની. આપણે રોબોટિક ગેલેરીની અંદર જે પણ વસ્તુ જોશું એ બધી વસ્તુ રોબોટ દ્વારા થતું હશે એવા કાર્ય આપણે જોશું કે રોબોટ અત્યારના જે 21મી સદીમાં રોબોટ છે એ કઈ રીતે મનુષ્યના કામમાં રોજબરોજમાં ઉપયોગી થાય છે એ આપણે અહીંયા જોશું. મિત્રો અહીંયા આપણે રોબોટિક ગેલેરીની એન્ટ્રીમાં આવી ગયા છીએ અને સ્ટાર્ટિંગ છે. અને કોઈ બી વસ્તુનું સ્ટાર્ટિંગ હોય તો આપણે જોઈ શકીએ છીએ કે વેલકમિંગ કરતા હોય છે આપણું. તો આ જે રોબોટ છે એ વેલકમ કરે છે આપણું. થોડુંક સ્લો મોશનમાં કરે છે પણ કરે છે. 30 સેકન્ડનો વેલકમ શો છે. મ્યુઝિક પણ વાગે છે ધીમું ધીમું. તો આ રીતના રોબોટ છે આપણું વેલકમિંગ કરે છે. મિત્રો એરિયા આપણે જોઈ શકીએ કેટલો ક્લીન છે. અહીંયા આખું જે આ રોબોટિક ગેલેરી છે એનો એક સ્ટ્રક્ચર આપેલું છે કે આ રીતના છે બધું. અહીંયા આપણે જોયું હતું કે પેલો રોબોટ હતો ટ્રાન્સફોર્મર, અને અહીંયા જે ઉપરના માળ બતાવેલા છે, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, કઈ વસ્તુ ક્યાં છે એ બધું બતાવેલું છે. અને આ આખું આર્કિટેક્ચર છે એ ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર લિમિટેડ દ્વારા બનાવેલું છે. મિત્રો અહીંયા આપણે એન્ટર થઈએ ત્યાં રોબોટિક ગેલેરીની અંદર કયા ફ્લોર પર કઈ વસ્તુ છે બધી જોવા મળે છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે બેડમિન્ટન રોબોટ છે અને એર હોકી રોબોટ છે, ફાઇટર રોબોટ છે, એ બધું એન્જોય કરી શકશું. અહીંયા બતાવેલું છે આખું. ત્યાર પછી ફર્સ્ટ ફ્લોર પર આપણે જોઈ શકશું કે સ્પેસ રોબોટ કેવા હોય, એગ્રીકલ્ચર રોબોટ કેવા હોય, માઇક્રો નેનો રોબોટ કેવા હોય, વોલ ક્લાઇમ્બિંગ રોબોટ, મેડિકલ સાયન્સ રોબોટ, એ બધું ફર્સ્ટ ફ્લોર પર છે. અને સેકન્ડ ફ્લોર પર આપણે સ્ટુડન્ટ એક્ટિવિટી રૂમ છે, 3D પ્રિન્ટર રૂમ છે, VR ગેલેરી છે અને ફેમિલી VR છે. એ બધું સેકન્ડ ફ્લોર પર આપણને જોવા મળશે. તો અહીંયા મેપમાં આપણને બહુ સારી રીતે દર્શાવેલું છે. અને અહીંયા હિસ્ટ્રી ગેલેરી છે અને આ ભાગ છે એન્ટ્રીનો ભાગ છે. હવે વાત એવી છે કે અત્યારે વાગ્યા છે 11:35-40 જેવું થયું છે અને 12 વાગે આ લોકો સ્ટાર્ટ કરશે આખું ટૂર. તો અત્યારે આપણે હિસ્ટ્રી ગેલેરીમાં જોઈએ. હિસ્ટ્રી ગેલેરી એક એવી વસ્તુ છે કે ત્યાં આપણને એવી વસ્તુ જોવા મળશે કે કઈ રીતના રોબોટિક સ્ટાર્ટ થયું. સૌથી પહેલાં 15મી સદી અને 16મી સદીમાં જાપાનીઝ રોબોટ બનાવવામાં આવ્યા હતા આ રીતના. પછી ત્યાર પાછું 1950માં કંઈક આ રીતના છે. અને એ રીતના મતલબ આખું રોબોટિક ટૂર છે કે ક્યારે કયા રોબોટ બનાવવામાં આવ્યા. આપણે જે વાત કરી હમણાં એ 1945માં લિયોનાર્ડો રોબોટ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. એ આ છે. તો આખી હિસ્ટ્રી ઓફ રોબોટની છે અને કયા પર્પઝ માટે રોબોટ બનાવવામાં આવ્યા હતા ને એ પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે. બહુ સારી એવી ગેલેરી છે. 1800ની અંદર એક આ રોબોટ બનાવવામાં આવ્યો હતો અને જે મ્યુઝિક માટે યુઝ થતો હતો.
ત્યાર પછી 1810ની અંદર એક રોબોટ બનાવવામાં આવ્યો હતો. પછી યુનિમેશન રોબોટ છે. એટલે આ બધા મોડલ છે, એકચ્યુઅલી વર્કિંગ કન્ડિશન નથી, પણ મોડલ બનાવેલા છે. અને નીચે બતાવેલું છે કે ઇન્ડસ્ટ્રીયલ રોબોટ છે, સર્વિસ રોબોટ છે. તો એકવાર આ ગેલેરીમાં અવશ્ય મુલાકાત લેવી જોઈએ, જેથી આપણને જાણકારી મળે કે રોબોટની શરૂઆત કઈ રીતના થઈ, કેવા પ્રકારના રોબોટ બનાવવામાં આવ્યા હતા અને એનો યુઝ શું છે. અને અત્યારે તો ટેકનોલોજી બહુ આગળ આવી ગઈ છે. જાપાનમાં અને ચાઇનામાં ને એ લોકો બહુ આગળ પડતા રોબોટિક્સ બનાવવા લાગ્યા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેવા પ્રકારના રોબોટ અત્યારે આપણે યુઝ કરીએ છીએ. આ કેમેરો છે, એકચ્યુઅલીમાં કેમેરો છે. આપણે જેમ આંખ વડે જોઈએ છીએ એમાં કેમેરો હોય છે. આ જોની 5 1986નો. પછી આ રોવર છે 1996માં, કે જે આપણે બીજા કોઈ પ્લેનેટ ઉપર કે પછી ચંદ્ર ઉપર જ્યારે આપણે મોકલીએ છીએ સ્પેસક્રાફ્ટ, ત્યારે આપણે જે રોવર મોકલીએ છીએ એ છે. આ મંગળ ગ્રહ ઉપર જે માટી અધ્યયન કરે છે એ આ રોબોટ છે. એની ઉપર આપણે સોલાર જોઈ શકીએ છીએ કે સોલાર પર એનર્જી જો આપણે જોઈ શકીએ છીએ અહીંયા આ રીતના વર્ક કરે છે. એક આ રોબોટ છે. તો આ આખી રોબોટ ગેલેરી છે. મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો આ બધા અલગ અલગ રોબોટ છે કે જે જેમ જેમ સમય વધતો ગયો એ રીતના આમાં પણ થોડુંક ઇનોવેશન આવતું ગયું અને જે રોબોટ છે એમાં નવી નવી ટેકનોલોજી આવતી ગઈ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બધા જે રોબોટ છે એ કઈ રીતના ધીરે ધીરે એમાં નવું અપડેટ થતું ગયું. અને અત્યારે આપણે જોઈએ તો ઘણી બધી એવી ટેકનોલોજી આવી ગઈ છે કે જે રોબોટ દ્વારા થાય છે. અને એ ટેકનોલોજી શું છે એ હમણાં આપણે ફર્સ્ટ ફ્લોર પર અને સેકન્ડ ફ્લોર પર આપણે જોશું હમણાં. તો થોડીક વાર છે, 20 મિનિટ સમથિંગની, અને ત્યાર પછી આપણે જોશું કે રોબોટ કેવા કામ કરી શકે છે અને લાઈવ ડેમો આપણે જોશું. થોડોક ટાઈમની વાર છે હજી, પછી હમણાં ટૂર શરૂ કરશે અને એમાં આપણને એવું બતાવશે કે ભાઈ અત્યારે રોબોટ છે એ કઈ કઈ જગ્યાએ કામ આવે છે. મેડિકલ ક્ષેત્રે છે, એગ્રીકલ્ચર ક્ષેત્રે છે, સ્પેસમાં છે, ઘરકામમાં બી રોબોટ યુઝ થાય છે. તો એ બધું હમણાં આપણે આગળ જોશું. આ જે આપણે ગેલેરીમાં ગયા હતા એ છે હિસ્ટ્રી ગેલેરી. આ છે સ્પોર્ટ્સ માન્યા, અહીંયા આપણે જવાનું છે. બાળકોને બધાને સાઈડમાં ઊભા રાખ્યા છે, મોટા વ્યક્તિઓને અહીંયા ઊભા રાખ્યા છે. આ રીતના આખું ટીમ એ અને ટીમ બી છે અને બંને વચ્ચે ફાઇટ થશે રોબોટ વચ્ચે. એ રીતના છે આખું રોબોટ શોકર્સ. તો આટલા બધા લોકો આવી ગયા છે. મોટા વ્યક્તિઓને અહીંયા ઊભા રાખે છે અને નાના વ્યક્તિઓને બંને દિવાલ પાસે સાઈડમાં ઊભા રાખે છે. અમારે અહીંયા ઊભું રહેવાનું છે. इसकी दो टीमें रोबोट के ऊपर जब कलर को डॉट देख रहे हो वो ऊपर वाले कैमरास करके कंप्यूटर को डाटा सेंड करता है और कंप्यूटर की कमांड से यू आर इत्यादि बॉल को हिट करता है. अभी अपने यहाँ से खेल के दिखाया जाएगा. પોકેમોન યલો એન્ડ બ્લેક. હવે આ લોકો સોકર રમશે, જોઈ શકીએ છીએ. 6 વ્યક્તિ એક્ટિવ છે. બધું થાય છે થોડું સ્લો મોશનમાં થાય છે. બાળકો ઊભા રહી ગયા છે જોવા માટે. અહીંયા આપણે અંદર જોઈ શકીએ છીએ રોબોટની અંદર લાઇટ થાય છે અને ભાઈનું મગજ ફરી ગયું લાગે છે, ગોળ ગોળ ફર્યા રાખે છે. મિત્રો આ જે રોબોટ છે એની અંદર એવા સેન્સર ગોઠવેલા હોય છે કે એની મદદથી દડાઈ ઓળખી શકે. હવે આપણે આગળ જઈએ. અહીંયા હવે બીજી ગેમ છે, રોબોટની ફાઇટ થશે. અહીંયા 2 રોબોટ છે, ફાઇટ કરવાના છે.
અહીંયા પણ સેમ રૂલ્સ લાગુ પડે છે. છોકરાઓને બંને બાજુ દિવાલે સાઈડ ઊભી જવાનું, આ બાજુ અને આ બાજુ, અને મોટા વ્યક્તિઓ છે એને અહીંયા સામે ઊભું રહેવાનું છે. આ બે રોબોટ છે, જોન સીના અને ટ્રિપલ એચ, એની વચ્ચે WWE થવાનું છે. हेलो, अभी आप सभी लोग यहाँ सामने देखिए, ये रोबोट का नाम फाइटर रोबोट है. इसके ऊपर जब QR कोड देख रहे आर्को मार्को कोड है, जो ऊपर वाले कैमरास करके कंप्यूटर को डाटा शेयर करता है और कंप्यूटर के कमांड से ये फाइट करते हैं. और इसके दो नेम भी रखे, जॉनसन और ट्रिपल एच, जो भी आपको फाइट करके दिखाएंगे. ઓકે મિત્રો, જોન સીના અને ટ્રિપલ એચની ફાઇટ થવાની છે. અહીંયા આપણે જોઈએ હવે કેવી ફાઇટ છે, અને લાઈવ જોવું હોય તો અહીંયા પણ બતાવે છે. મ્યુઝિક આવી ગયું છે ટ્રિપલ એચનો. નમસ્તે કર્યું છે. પુશઅપ કરે છે, થોડીક એનર્જી બનાવે છે. જોન સીના ભાઈ જે હુતા છે, જાયગા છે ભાઈ હવે. જોજો હમણાં કેવી ફાઇટ થાય હોય, જોરદાર. ગેટ રેડી ટુ ફાઇટ. ડાન 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 ડાન. વાહ ભાઈ વાહ. તાલી પાડો એમ કહે છોકરાઓને. જો વાગ્યો બેલ વાગ્યો. યસ, કમ ઓન ફાસ્ટ. ટીશમ. બધા રોબોટ કામ કરે પણ થોડું સ્લો મોશનમાં કરે છે. યસ, વાહ ભાઈ વાહ. શું કરે ખબર નથી પડતી કાંઈ, પણ લખ્યું છે રોબોટ ફાઇટ, એમ એટલે ફાઇટ તો કરતો જ હશે. જોવી હવે. ઓહો, વાહ ભાઈ વાહ. હમણાં એક પડી જાય સિસ્ટમ. अभी आप सभी लोगों को मेरे साथ आगे की एग्जिट बढ़ो, आगे की બસ ફાઇટ થઈ ગઈ. આ બેની એટલી ફાઇટ હતી. સરસ. હવે આગળ જઈએ. અને અહીંયા સોવેનિયર શોપ છે રોબોટની, કે જે આપણે નાના બાળકો માટે અલગ અલગ ટોયસ છે, સોવેનિયરના રૂપમાં આપણે એને લઈ શકીએ છીએ. અને અહીંયા જોઈ શકીએ છીએ કે બહુ મોટો એરિયા છે જે ગેમ માટેનો છે. અલગ અલગ ગેમ રમશે, રોબોટ વર્સિસ હ્યુમન, એ પણ આપણે જોઈ શકીએ છીએ. એક બાજુ રોબોટ હોય, એક બાજુ હ્યુમન હોય, અને કઈ રીતના અત્યારે રોબોટ છે એ પણ. મિત્રો, હવે આપણે નેક્સ્ટ રોબોટિક ગેલેરીમાં આવી ગયા છે પાછા. અહીંયા છે ને ફૂલ રેકેટ રમવાનું છે, બેડમિન્ટન. આ એક રોબોટ છે, આપણે જોઈ શકીએ છીએ. અને એની સામે એક માણસ છે, એ બેડમિન્ટન રમશે. બાળકો इसको मेरे को मौका मिलेगा. आप लोग इधर आ जाओ. તને મોકો મળશે તારી શેરીમાં રમવા માટે દિવાળીના વેકેશનમાં. બાળકો બેસી ગયા છે. અને હવે આ ભાઈ છે, દર વખતે આ ભાઈ ફૂલ રેકેટ રમતા હોય છે, મેં વિડીયોમાં જોયું છે. बैडमिंटन रोबोट है. आगे आप जो देख रहे हो प्लेयर है, पीछे ये कंट्रोल के दोनों साइड 3D का मास्क लगे जो शटकों को हिट करते हैं. इसकी बैडमिंटन के टेने में यूज किया जाता है. अभी आपको यहाँ से खेल के दिखाया जाएगा. हमारे यहाँ के ऑपरेटर ही खेल सकते हैं, आप सभी लोगों को बस देखने के लिए. હવે આ ભાઈ એમ કીધું છે કે રોબોટ રમશે ઓલા ભાઈ હારે. मेरे को एक मौका मिल जाता तो बढ़िया रहता. मेरे को अगर एक मौका मिल जाता ना तो बढ़िया रहता. यहाँ पे जॉब करना पड़ेगा तेरा. लोग ही खेल सकते हैं ऐसा बोलता है. तू स्टाफ में आ जा ना. आना मेरे को ले लो कोई दिक्कत नहीं है, मैं तो खेल लूँ अभी. अभी नहीं, परमानेंट रहना पड़ेगा, टेम्पररी नहीं.
હવે આ ભાઈ આવી ગયા છે. વાહ વાહ વાહ. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત રમે છે હું. વાહ, આમાં ને એને એરિયો ફિક્સ કરેલો છે, એટલા એરિયાની અંદર જ આપણે આ લોકો નાખે છે. થોડુંક દૂર હોઈ જાય થોડોક પ્રોબ્લેમ થઈ શકે કદાચ, પણ રોબોટ બહુ સારું રમી રહ્યો છે. ઓલા ભાઈ બહુ સારું રમે છે, બાળકો બધા જોવે છે. તો આ રીતના રોબોટ છે એ ગેમ પણ રમી શકે છે. સેન્સર વડે આખું કામ થાય છે આમાં. अभी आप सभी लोगों को मेरे साथ है ना फर्स्ट फ्लोर पर मेरे साथ ये सभी लोग હા ચાલો એ બધા પૂરું. સ્ટુડન્ટ ડબલ લેન મારા સાથે આવવાનું છે ફર્સ્ટ ફ્લોર પર એટલે ડબલ લેન કરીને પછી ફર્સ્ટ ફ્લોર પર જવાનું છે. હવે બાળકોને રમાડે છે કે અમને રમાડે ખબર નથી પડતી કાંઈ, પણ હાયલા જાય બધા. હવે મિત્રો હવે અમે સ્પેસ રોબોટમાં આવી ગયા છીએ કે રોબોટની અંદર સ્પેસ રોબોટ બી આવે છે. જ્યારે કોઈ સ્પેસ ક્રાફ્ટ ઉડતું હોય છે અવકાશમાં, ત્યારે બહાર કંઈ પ્રોબ્લેમ આવે તો ત્યાં માણસ મુશ્કેલ પડે છે જવા માટે. તો એ વખતે જે આ સ્પેસ રોબોટ હોય ને એ કામ કરે છે. लिमिट साइलेंट हो जाओ बदले हमें જોવાનું છે. अभी आप सभी लोग यहाँ सामने देखिए ये रोबोट का नाम स्पेस रोबोट है जो स्पेस में मैकडॉनल्ड से हेल्प करते हैं. जब इंसान स्पेस में नहीं पहुंच पाते तो इसके थ्रू पहुंच सकते हैं. अभी आपको यहाँ थोड़ा डेमो दिखा देंगे स्पीच में, और वहाँ सामने स्क्रीन में भी आप देख सकते हो कि स्पेस में कैसे यूज करते रोबोट का. इंसान ज़्यादा रहता है कि स्पेस में नहीं रह सकता, इसके I am Robot. I work in space and do spacewalks so that humans don't have to risk their lives in space. એવું કહે છે કે માણસ જ્યાં ન પહોંચી શકે ત્યાં હું પહોંચી શકું છું, અને થોડુંક મેન્ટેનન્સ કદાચ હોય કરવાનું And તો હું કરું છું એ રીતના. just like અહીંયા humans, ટીવી પણ છે જ્યાં બતાવે છે fingers have the dexterity to perform even high operations like using રોબોટ a કઈ screw. રીતના યુઝ થઈ શકે સ્પેસમાં. It's good to see you all. Have a great day ahead. चलो બધા સ્ટોન પર જાઓ. હવે મિત્રો આપણે જોવાનું છે એગ્રીકલ્ચરની અંદર રોબોટ કઈ રીતના યુઝ થાય. તો આપણને રોબોટ એટલે કે ડ્રોન રોબોટ આપણને જોવા મળશે. अभी आपको यहाँ सामने देखने का है, सभी लोग यहाँ सामने देखिए બધા સ્ટુડન્ટ यहाँ हमें જોવાનું છે. अभी आप लोग यहाँ देखिए ये रोबोट का नाम एग्रीकल्चर रोबोट है जो खेतों में जंतुनाशक दवा छांटने में यूज किया जाता है, प्लस खेतों में निगरानी करने के लिए यूज किया जाता है, जो भी राजस्थान में इसका उपयोग करा जाता है. अब वहाँ स्क्रीन में भी आप डेमो देख सकते हो कि खेतों में कैसे यूज करते रोबोट का, और यहाँ भी आप डेमो देख सकते हो कि खेतों में कैसे यूज करते रोबोट का. ये रोबोट के नीचे 5 से 10 लीटर की टंकी लगा देती है, उसमें आप दवा भी रख सकते हो और पानी भी रख सकते हो. खेतों में कैसे यूज करते हैं, खेतों में कैसे यूज करते हैं रोबोट का. તો આપણે અત્યારે જોઈએ કે એગ્રીકલ્ચરની અંદર દવા છાંટવા માટે રોબોટનો યુઝ થાય છે. તો આ જે રોબોટ છે એ સેમ્પલ છે, એની નીચે આપણે દવા અથવા તો પાણીની ટેન્ક લગાવીને એક જગ્યાએ બેઠા બેઠા આખા ખેતરની અંદર દવા છાંટી શકીએ છીએ. એ પણ એક રોબોટિકનો કમાલ છે. અને અહીંયા સ્ક્રીનમાં બતાવેલો છે. આ રીતના આપણે દવા છાંટી શકીએ છીએ. એગ્રીકલ્ચર પર્પઝમાં રોબોટ યુઝ થાય છે. હવે આપણે વાત કરીએ કે ઇન્ડસ્ટ્રીની અંદર રોબોટ જે યુઝ થાય છે એ રોબોટ કઈ રીતના કામ કરતા હોય છે. अभी आप लोगों को यहाँ सामने देखने का है ये रोबोट का नाम इंडस्ट्रियल रोबोट है. जो आप पहला वाला रोबोट देख रहे हो वो कॉम्पिटिटिव मदरबोर्ड बनाने में यूज किया जाता है. बाकी के दो रोबोट है वो छोटे छोटे स्पेस पार्ट को ज्वाइन करने में यूज किया जाता है, जो भी बड़ी बड़ी कंपनी में यूज किया जाता है. 10 से 15 लोगों का आसानी कर सकते हैं. जो इससे बड़े वाले रोबोट आते हैं वो गाड़ी के पार्ट्स बनने में यूज किया जाता है. वो आप इसकी में डेमो देख सकते हो. गाड़ी के पार्ट्स बनने में यूज किया जाता है. आपको यहाँ डेमो दिखा कंप्यूटर मदरबोर्ड का डेमो दिखा
रोबोट और तीसरा वाला रोबोट छोटे छोटे स्पेस पार्ट को ज्वाइन करेंगे। आप यहाँ डेमो देख सकते हो कि बड़ी बड़ी कंपनी में कैसे यूज करते हैं रोबोट का। આ એક એવા રોબોટ છે કે જે ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થતા હોય છે. મોબાઈલ બનાવવાની કંપની હોય કે એવી કોઈ ઇન્ડસ્ટ્રી હોય કે જેની અંદર લેબર વર્ક કરતા હોય. મિત્રો અહીંયા માઇક્રો રોબોટ બતાવેલા છે. અલગ અલગ પ્રકાર છે માઇક્રો રોબોટના અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ માઇક્રો રોબોટ છે અને મોસ્ટ ઓફ આવા રોબોટ જે હોય अभी आप सभी लोग डेमो देखते हुए आगे की एक्टिव है 15 मिनट डेमो જોતા જે વાંદો છે કે એવા કોઈ જીવજંતુ હોય એ લોકોના આકારના શેપના બનાવેલા હોય છે જેથી કોઈને ખબર ના પડે કે આવા માઇક્રો રોબોટ યુઝ થાય છે. ये रोबोट का नाम डोमिसा कोकिमिंग रोबोट है जो घर की साफ सफाई में यूज किया जाता है. एक ब्लैक कलर का मार्क देख रहे हो वो एक तरह का सेंसर है जो कुछ भी हटने से पहले अपने डायल चेंज कर लेता है. जो भी ऑनलाइन में भी मिलता है. इसकी प्राइस 25,000 रुपए है. आप यहाँ डेमो देख सकते हो कि घर की साफ सफाई में कैसे यूज करते हैं रोबोट का और कुछ भी हटने से पहले अपने डायरेक्शन चेंज कर सकते हैं. उसका भी डेमो आप देख सकते हैं सभी लोग कि घर की साफ सफाई में कैसे यूज करते हैं रोबोट का. મિત્રો આ એક રોબોટ એવો છે કે જે ઘરના કામકાજ કરવામાં વપરાય છે. जो दूसरा वाला रोबोट है वो रोबोट में आया नहीं है. इसके लिए स्टडी रखा गया है. जब इंडिया के मार्केट में आएगा तो इसका डेमो आपको दिखा देगा. ये वाला रोबोट आपको 10 मिनट में कपड़ा धो के आयरन करके बाहर निकलता है. अभी इंडिया के मार्केट में आया नहीं है. इसके लिए स्टडी रखा गया है. जब इंडिया के मार्केट में आएगा तो इसका डेमो आपको दिखा देगा. अभी आप सब लोग डेमो देखते हुए आगे की एक्टिव है. આ એક એવો રોબોટ છે કે જે 10 મિનિટમાં કપડાં ધોઈ અને ઇસ્ત્રી કરીને આપણને કપડાં પાછા આપી દે. પણ હજી માર્કેટમાં આવ્યો નથી. ઇન્ડિયાના માર્કેટમાં બહારના કન્ટ્રીમાં યુઝ થતો હશે. અને આ છે મશીન કે જે આપણા ઘરકામમાં વપરાય છે સાફ સફાઈ માટે. હવે આ જે રોબોટ છે ને એ ઝાડ ઉપર ચડવા માટે કે દિવાલ ઉપર ચડવા માટે જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં યુઝ થશે. नीचे भी आने से नीचे भी जाओ. अभी आप सभी लोग यहाँ इसकी इंफॉर्मेशन देते हैं. बड़े बड़े जहाजों में पेट्रोल की लीकेज की इंफॉर्मेशन देता है. जो दूसरा वाला रोबोट है वो रोबोट का नाम वेट शिपिंग रोबोट है जो इंसान की तरह 3 से 4 किलो का वजन उठा के ऊपर चढ़ सकता है सीढ़ी की तरह. जो इससे बड़ा वाला रोबोट आता है वो 300 या 400 केजी का वजन उठा के ऊपर चढ़ सकता है. जो बड़ी बड़ी कंपनी बाहर से कांच साफ करने के लिए कांच साफ करने के लिए इसका यूज करते हैं रोबोट का. આ બધું અહીંથી ઓપરેટ થાય છે. अभी जो चौथा वाला रोबोट है वो रोबोट का नाम गेको रोबोट है जो आर्मी में यूज करता है मटेरियल रेस्क्यू करने के लिए. शिप करके कैमरा लगा देता है उससे मटेरियल रेस्क्यू करते हैं आर्मी में. दुश्मन लोगों को ढूंढने के लिए इसका यूज करते हैं रोबोट का आर्मी में. और जो पांचवा वाला रोबोट है वो रोबोट का नाम सक्शन रोबोट है जो कांच के प्लेट को उठा के ऊपर चढ़ सकता है. जो भी बड़ी बड़ी बिल्डिंगों में इसका उपयोग करा जा रहा है. अब यहाँ डेमो देख सकते हैं सभी लोग कि बड़ी बड़ी बिल्डिंगों में कैसे यूज करते हैं रोबोट का. सक्शन रोबोट. अभी आप सभी लोगों को वहाँ सामने देखने का वो स्टडी करते हैं. आपके पास उसकी इंफॉर्मेशन सुनिए. बता लोग स्टूडेंट ये बिहेवियर सर्जरी करते हैं. डॉक्टर जैसे वहाँ से बैठे बैठे कमांड देगा और वहाँ सर्जरी होगी. एक डॉक्टर की तरह पूरी सर्जरी कर देती है. ये अपनी अहमदाबाद के अपोलो हॉस्पिटल और जायडा हॉस्पिटल में यूज कर रहे हैं सर्जरी करने के लिए. किडनी की सर्जरी हो छोटी मोटी सर्जरी करने के लिए ये रोबोट का भी उपयोग करा जा रहा है.
वो अभी स्टार्टिंग हो गया है, इसके लिए आप उसका डेमो वहाँ स्क्रीन में देख सकते हो कि डॉक्टर वहाँ बैठा होगा, जैसे वहाँ से कमांड दिया जाएगा वैसे वहाँ सर्जरी होगी। वहाँ स्क्रीन में आप डेमो देख सकते हो, जैसे डॉक्टर वहाँ से बैठे बैठे कमांड देगा वैसे वो सर्जरी होगी। एक डॉक्टर के द्वारा पूरी सर्जरी करी जाती है। वहाँ स्क्रीन में आप डेमो देख सकते हो। તો આ એક એવા રોબોટ છે કે જે સર્જરીમાં વપરાય છે, એટલે કે મેડિકલ ક્ષેત્રે પણ રોબોટિકનું ખૂબ સરસ મહત્ત્વ છે. અને અત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને એપોલો હોસ્પિટલની અંદર આવા રોબોટ છે યુઝ થાય છે. लोगों को यहाँ भी देखने का है और वहाँ सामने स्क्रीन में भी देखने का है। ये रोबोट का नाम सर्च एंड रेस्क्यू रोबोट है। जब भूकंप के कारण बिल्डिंग के नीचे इंसान दब जाता है तब ये रोबोट का उपयोग किया जाता है। रोबोट के आगे कैमरा लगा है जो आप सामने स्क्रीन में देख सकते हो, और इसके अंदर एक आर्टिफिशियल हार्ट भी रखा गया है। जब रोबोट के कैमरे की तरह सामने स्क्रीन पे हार्ट देख सकते हो कि जितना रोबोट धीमे धीमे अंदर जाएगा उतना आपको स्क्रीन में हार्ट दिखेगा। वहाँ स्क्रीन में भी आप डेमो देख सकते हो कि रोबोट का कैसे यूज करते हैं, और यहाँ भी आप रोबोट का डेमो देख सकते हो कि कैसे यूज करा जाता है रोबोट का। બધા સ્ટુડન્ટ દેખાય છે ના, અહીંયા પણ જોઈ શકો છો ને અમે પણ જોઈ શકો છો કે જેટલો ધીમે ધીમે રોબોટ અંદર જાય એટલો તમને આટલું બધું નજીક દેખાશે. તમે સ્ક્રીન પર ડેમો જોઈ શકો છો. આ એક એવો રોબોટ છે કે જે કદાચ ભૂકંપ ને એવું આવ્યું હોય તો એ વખતે માણસ છે એ આવા કાટમાળની અંદર જઈ શકતો નથી, તો એ વખતે આ જે રોબોટ છે રેસ્ક્યુ રોબોટ એ અંદર જઈ અને બતાવી શકે છે કે કઈ જગ્યાએ માણસ છે અથવા તો જીવતો છે કે કઈ રીતના છે. તો આવા ક્ષેત્રે પણ રોબોટિકનું ખૂબ મહત્ત્વ વધી ગયું છે. में उपयोग हो जाता है। इसके दो हमें पहले से गन फायरिंग करते हैं और दूसरे से बॉम्ब डिटेक्ट कर देता है। जब यहाँ भी आप डेमो देख सकते हो कि आर्मी में कैसे यूज करते हैं, और वहाँ सामने स्क्रीन में भी आप देख सकते हो डेमो कि आर्मी में कैसे यूज करते हैं। एक से गन फायरिंग करते हैं और दूसरे से बॉम्ब डिटेक्ट कर देते हैं। वहाँ भी आप डेमो देख सकते हो कि स्क्रीन में कि आर्मी में कैसे यूज करते हैं, और यहाँ भी आप डेमो देख सकते हो कि आर्मी में रोबोट का कैसे यूज करा जा रहा है। આ આર્મી રોબોટ છે જે આર્મીવાળા લોકો યુઝ કરી શકે છે. આપણે અત્યારે ફર્સ્ટ ફ્લોર પર છીએ અને આપણે અહીંથી એન્ટ્રી કરી હતી જ્યાં વેલકમ ડાન્સ જોયો હતો, અને પછી આપણે અંદર ઘણી બધી જગ્યાએ ફર્યા અને અત્યારે આપણે ફર્સ્ટ ફ્લોર પર છીએ. અને ઘણા બધા ક્ષેત્રે આપણે રોબોટનું જોયું છે. હવે આપણે રોબોટ ડાન્સ કરશે અને એ બધી વસ્તુ એક્ટિવિટી કરશે એવું આપણે આગળ જોશું. વાહ, સ્પેસમાં એન્ટ્રી કરતા હોય એવું લાગે છે. બહુ સારી એવી ડિઝાઇન બનાવી છે અહીંયા આ રીતના, અને સ્કૂલના બાળકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આવી ગયું છે રોબો નૃત્ય મંડપ. આ રોબોટ છે એ ડાન્સ કરશે, મ્યુઝિક વગાડશે, અને જોઈએ હવે. વાહ ભાઈ વાહ, માહોલ બનાવ્યો છે. હવે આ બધા રોબોટ આપણે જોઈ શકીએ છીએ, નાના નાના રોબોટ છે, એ લોકો ડાન્સ કરવાના છે. અને આ ભાઈ છે એ મ્યુઝિક વગાડે છે, અને આ ભાઈ ડ્રમ વગાડે છે. રોબોટભાઈ છે, રોબોટભાઈ. અને આ રીતના આખો માહોલ છે. થોડીક વાર લાગશે શરૂ થવામાં. અહીંથી ભાઈ ઓપરેટ કરે છે બધું, અને અહીંયા હમણાં આપણે જોશું કે કઈ રીતના ડાન્સ છે, રોબોટ કેવા ડાન્સ કરે છે. એન્ટરટેનમેન્ટ કરાવવા માટે રોબોટ યુઝ થાય છે, કહેવાનો મતલબ એ છે. Hi everyone, welcome to Nazi Manda. I am now a robot and these are my siblings. We are going to perform very famous song Tada Tada. Let's get started. Please join us.
અમારે જવાનું છે VR રાઈડમાં. તો જોઈએ VR રાઈડમાં કેવું છે. આ એક ઇનબોટ્સ છે, એની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. આ મ્યુઝિક માટેનું છે, રોબોટ પ્લેઇંગ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ. પછી આ પ્રોજેક્ટ બનાવેલો છે, સ્ટુડન્ટ છે, એને પ્રાઇઝ બી મળેલું છે 5 લાખ રૂપિયા. આને પણ 5 લાખ રૂપિયા મળેલા છે. બધા સ્ટુડન્ટ દ્વારા રોબોટ બનાવેલા છે. આ છે ચંદ્રયાન-2 રોવર. તો અહીંયા ઘણા બધા અહીંયા જોઈ શકીએ છીએ ટીમ ઇન્ડસ રોવર, ટીમ સ્વયંવાહ, ઘણા બધા રોબોટ છે. અહીંયા ઢોસામેટિક છે. અહીંયા ડ્રોન છે, અલગ અલગ ચેસ રમવા માટેનો પણ રોબોટનો ઉપયોગ થાય છે. એ પણ આ ભાઈએ બનાવેલું છે, નિરમા યુનિવર્સિટીના ડૉક્ટર મિહિત ચૌહાણે. તો આ આખું ડેમો પીસનું છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ, જો પેલું છે એ ઉડી શકે છે, એ ટાઈપનો રોબોટ છે. આપણે પહેલાં એક પિક્ચરમાં આવે છે, કયું પિક્ચર છે? યુરીમાં વપરાય છે એ ટાઈપનો. અહીંયા ઘણા બધા રોબોટ છે. અહીંયા એક વિમાન લટકાવેલું છે. આખી ગેલેરી છે. આ DTU AUV છે, ડિટેલ આપેલી છે અહીંયા. અહીંયા ડ્રોન રોબોટ છે. આ બધું જે આપણા ગુજરાતના કેટલાક એવા સ્ટુડન્ટ છે કે જેણે આ રોબોટ બનાવેલા છે, એનું અહીંયા ડિટેલ આપેલી છે. પ્રોફેસર મેન્ટર પ્રોફેસર ભાવિક, જેને 2.50 લાખ રૂપિયાનું ઇનામ પણ મળેલું છે. તો આ આખી ગેલેરી છે, એ પણ એકવાર મુલાકાત લેવા જેવી છે. આ VR રોબોટનો એન્ટ્રી છે, ટિકિટ લેવાઈ ગઈ છે. વિર્ચ્યુઅલ રિયાલિટી રોબોટ, અને આ રીતના આખું છે. અહીંયા પણ બહુ મસ્ત બનાવેલું છે, આખું જેલ જેવું એક અહીંયા છે. તો આખી ગેલેરી છે, અલગ અલગ બધા સ્ટેશન છે. એક આ સ્ટેશન છે જેમાં આમાં ગાડી ચલાવી શકીએ છીએ. એક આ છે અને એક આ છે. મારા મિત્રો બે બેસી ગયા છે અને બેલ્ટ લગાવી દીધો છે. મિત્રો તમે જોઈ શકો છો, આ ભાઈ થોડાક સિરિયસ થઈ ગયા છે. અત્યારે એવું લાગે છે કે ગભરાઈ રહ્યા છે. શો પૂરો થઈ ગયો છે. હવે જોઈએ આ મિત્રોને કેવી મજા આવી છે. કેવું લાગ્યું ભાઈ તમને? અમેરિકામાં એવું લાગ્યું ને? ઓકે, તમને કેવું લાગ્યું હાર્દિકભાઈ? બીક લાગી ને? તો મેં એવું લાગતું હતું, આગળ જોઈ લેજો તમે. મેં વિડીયોમાં કીધેલું છે કે આ ભાઈ થોડાક સિરિયસ થઈ ગયા છે. તો અહીંયા આપણે આ જે VR રોબોટિક છે એની અંદર આપણે આવીએ તો જે 499 વાળીની અંદર હમણાં તમે જે જોયું એ ટાઈપની રાઈડ છે એ આમાં ફ્રી છે 499 વાળા કોમ્બોમાં. અને જો તમારે અલગથી કોઈ એક્ટિવિટી કરવી હોય તો આ અલગ ઘણી બધી એક્ટિવિટીઓ છે અહીંયા, જેની પ્રાઇસ 100 રૂપિયા છે. એક એક્ટિવિટીના 100 રૂપિયા. તો અમે આ ગેમિંગ વગેરે બી કરી શકીએ છીએ. એક આ પણ એક અલગથી શો છે, રોબોઝિયમ સાયન્સ સિટી. અહીંયા ટીવીમાં બતાવે બી છે કે કઈ પ્રકારનું આપણે અંદર એક્ટિવિટી થવાની છે. એક આ અહીંયા બી એક છે. તો આ રીતના બહુ સારી ફેસિલિટી આપણને મળે છે VRની. મિત્રો અત્યારે અમે 2nd ફ્લોર પર છીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ગ્રાઉન્ડ ફ્લોર છે, આ 1st ફ્લોર છે, અને અત્યારે આપણે 2nd ફ્લોર પર છીએ. મિત્રો અહીંયા ડોગ રોબોટ છે, ડોગ રોબોટ. મિત્રો હવે
રોબોટિક ગેલેરીમાંથી બહાર નીકળીએ એટલે અહીંયા રોબો કાફે છે, જેની અંદર રોબોટ છે એ આખું ફૂડ બનાવે છે અને આપણને સર્વ કરવા માટે પણ રોબોટ આવે છે. તો આપણે જોઈએ કઈ રીતના ફેસિલિટી છે રોબો કાફેમાં. અહીંયા રોબો કાફેનો મેનુ છે આખો. અહીંયાથી આપણે ફૂડ મંગાવી શકીએ છીએ અને આ આખો કાફે એરિયા છે. અહીંયા આપણે જે ટોકન આપેલો હોય એ ટોકને લઈ અને બેસી જવાનું છે અને ત્યાર પછી એ આપણને સર્વ કરવા માટે આવે છે. આ રોબોટ છે, અહીંથી આપણે કોઈ બી ફૂડ છે લઈ શકીએ છીએ અને આપણને ટેબલ નંબર આપી દે છે. એ જગ્યાએ બેસી અને આપણે વેઇટ કરવાનો. એટલે આ જે રોબોટ છે બંને, એ રોબોટ આપણને આપણી જગ્યા પર સર્વ કરી જશે. તો જોઈએ હવે કઈ રીતના રોબોટ આપણને પીરસવા આવે છે. અહીંયા કહેવાનો મતલબ એટલો છે કે રોબોટ છે એ ઇન ફ્યુચર કઈ રીતના આપણે એકલા હોઈએ ઘરે તો આપણને મદદ કરી શકે છે. અને આઈ થિંક 100-200 વર્ષ પછી તો ઘણું બધું કામ છે એ રોબોટ વડે થવા લાગ્યું હશે. તો હવે આ આખો કાફેટેરિયા બેસવા માટેનું બનાવેલું છે અને ત્યાં આપણે જોઈએ કે કઈ રીતના રોબોટ છે સર્વ કરે. તો મિત્રો અત્યારે અમે વેઇટ કરી રહ્યા છીએ. જે ઓર્ડર આપ્યો છે એ અંદર બની રહ્યો છે અને ત્યાં સુધીમાં હું તમને થોડીક બીજી વસ્તુ બતાવું કે જે રોબોટ છે એ કિચનમાં અથવા તો આ રીતના કાફેમાં, રેસ્ટોરન્ટમાં કઈ રીતના યુઝ થાય છે. ઘણા બધા કન્ટ્રીની અંદર આ વસ્તુ છે એ અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણા કન્ટ્રીમાં આઈ થિંક થોડીક વાર લાગશે. જ્યાં પબ્લિક લેબર ઓછું છે જે આ કન્ટ્રીમાં, ત્યાં આ રોબોટ ખૂબ કામના છે. ઇન્ડિયાની અંદર તો લેબરની કોઈ કમી નથી. શકીએ છીએ અહીંયાનો કિચન એરિયો છે અને એ કિચન એરિયામાં અત્યારે તો ફૂડ જે બનાવે છે એ માણસો દ્વારા જ બનાવવામાં આવે છે, પણ સર્વ કરવા માટે જે વ્યક્તિ આવે છે રેસ્ટોરન્ટ કાફેમાં આપણે, તો એની બદલે અત્યારે અહીંયા રોબોટ યુઝ કરેલા છે. અને અહીંયા જે રોબોટ છે એની પાછળ પ્રોગ્રામ ફિટ કરેલો હોય છે કે આપણે જે જગ્યાએ અહીંયા બેઠા છીએ, જેમ કે અહીંયા અમને 14 નંબર આપેલો છે, તો એ લોકો નોટ કરે છે કે 14 નંબર ઉપર આ વ્યક્તિને આ વસ્તુ પહોંચાડવાની છે. તો આ રોબોટની પાછળ પ્રોગ્રામ હોય છે. એ પ્રોગ્રામથી એ લોકોને કહેવામાં આવે છે કે 14 નંબર ઉપર આપવાનું છે, તો એ લોકો હમણાં આપણને આપી જશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા રોબોટ છે અમારું ફૂડ લઈને આવી ગયા છે. સમોસા મંગાવ્યા હતા 14 નંબર ઉપર. ટાટા, તમે જઈ શકો છો. તો હવે એ ઊભું છે કે ટીપ આપે તો કોઈ ટીપ આપવાની છે ભાઈ તમારે? ખોપારો ટીપ આપવાની છે? નથી ભાઈ, નથી જોતી એને. થેન્ક યુ. અને આ એક વસ્તુ, આ રોબોટ હોય તો એક ફાયદો થાય કે ભાઈ તમારે ટીપ આપવાની હોય હોટલમાં, રોબોટ કે ટીપ માગે નહીં. મિત્રો હવે અમને ફૂડ મળી ગયું છે રોબોટ દ્વારા. હાર્દિકભાઈ તો જમાઈ દીધી છે, ઉપાડવા માંડ્યા છે, ભૂખ લાગી છે બહુ છે. અને રોબોટ દ્વારા જે સમોસા પહોંચાડવામાં આવ્યા છે, કેવા છે ભાઈ? ખાધા ને તમે? કેવા છે? ગરમ લાગ્યા ભાઈ. ગરમ લાગ્યો? કાંઈ નહીં, ભાવે થોડોક ગરમ જ છે. 150 રૂપિયાના 3 છે, 150ના 50 રૂપિયાનું એક પડે છે. મને રોબોટ સર્વ કરે છે એટલે ભાવ થોડોક હોય. કાંઈ નહીં, હું જોઈ કઈ રીતનું વસ્તુ છે આગળ. થેન્ક યુ. આ બે કાકા છે ને, એણે ચા મગાવી છે. આપણે જોઈ શકીએ છીએ કે ચા આવે છે અને હમણાં જો આ દાદા ધબધબાટે બોલાવે. એની જિંદગીમાં બિચારાએ ક્યારે જોયું નહીં હોય કે રોબોટ મને આપવા આવે એમ, સમજાણો? દાદાએ પહેલી વાર જોયું કે મને રોબોટે ચા આપી. બાકી તો બા હોય ઘરે, આપી જાય. મિત્રો અહીંયા રોબોટ છે ને, એની અંદર ટેબલ નંબર સિલેક્ટ કરવાના હોય છે, એટલે એ ટેબલ સિલેક્ટ કરી અને આપણે ત્યાં પહોંચાડી દે છે. 2 રોબોટ છે અને આ રીતના બધે બેસી શકીએ છીએ અને આપણી જગ્યાએ આવીને આપણને સર્વ કરી જાય છે. અહીંયા પણ આવ્યું છે કે હાઉ સમોસા મેકર વર્ક્સ, એ રીતના બધું બતાવેલું છે. અને આગળ એક આ વસ્તુ બતાવેલી છે, રોબોટિક કિચન.